જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ઓનલાઈન એજ્યુકેશનની અંદર ધોરણ 11 ના સ્ટુડન્ટ્સનું હાર્દિક સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપણે શોઈંગ રીઝનના બીકોઝ એ સિન્સ અને ફોર આ સંયોજકને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આજે આપણે શોઈંગ રીઝનના જ અન્ય એવા સંયોજકને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જોયું હતું કે શોઈંગ રીઝન એટલે કે કારણ દર્શાવતું ઉપવાક્ય. આપણે તેની અંદર જોયું કે બધા જ સંયોજક બીકોઝ એ સિન્સ અને ફોર કારણ દર્શાવતા વાક્યની આગળ જ આવે છે. એ સિવાયના જે સંયોજક છે તે પણ કારણ દર્શાવતા વાક્યની આગળ જ વપરાય છે. પરંતુ આપણે જોયું કે કોઈ પણ સંયોજક હોય તે સંયોજક પાછળનું વાક્ય અલગ અલગ ભાવાર્થ અને અલગ અલગ વાક્ય રચના પ્રમાણે હોય છે. હવે શોઈંગ રીઝનની અંદર જ આગળના સંયોજક એવા બીકોઝ ઓફ, ઓઇંગ ટુ અને ઓન એકાઉન્ટ ઓફ આ ત્રણ સંયોજકને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. હવે આ ત્રણે ત્રણ સંયોજક પણ વાક્યની વચ્ચે તેમજ વાક્યની શરૂઆતમાં પણ વપરાય છે. ત્રણે ત્રણ સંયોજક એકબીજાના બદલે પણ વાપરી શકાય છે. આ ત્રણે ત્રણ સંયોજક કારણ દર્શાવતું જે વાક્ય હોય તે જ વાક્યની આગળ વપરાય છે. તેમાં આપણે વાક્ય રચના જોઈએ તો આ ત્રણે ત્રણ સંયોજક ધારો કે વાક્યની શરૂઆતમાં હોય તો એની પાછળનું કારણ દર્શાવતું વાક્ય હંમેશા ing વાળું રૂપ, સંબંધક રૂપ અને અપોસ્ટ્રોફી s વાળું નામ આ સાથેનું બને છે. ધારો કે કૌંસની અંદર ક્રિયાપદ હોય તો આ ત્રણે ત્રણ શબ્દની પાછળ ક્રિયાપદ ing વાળું હોય. જો કૌંસમાં વિશેષણ જેવા શબ્દનો ઉપયોગ થયો હોય અથવા કોઈ નાઉનનું રૂપ વિશેષણમાંથી બનાવેલું હોય તો એવી જગ્યા ઉપર આપણે સંબંધક રૂપ આવે કે his cleverness, his strength આ રીતનું સંબંધક રૂપ આવે. અને જો કર્તા તરીકે કોઈ નામ આપેલું હોય તો એ નામની પાછળ અપોસ્ટ્રોફી s મૂકવામાં આવે કે રાહુલ્સ, કેતન્સ આ રીતના અપોસ્ટ્રોફી s નો ઉપયોગ થાય. તો આ ત્રણે ત્રણ શબ્દ પણ કારણ દર્શાવતા જ હોય છે. અને આની સાથેનું જે વાક્ય હોય તે પરિણામ દર્શાવતું હોય અને એની શરૂઆત હંમેશા કર્તા, ક્રિયાપદ અને અન્ય શબ્દથી થાય છે. તો આ ત્રણે ત્રણ સંયોજકમાંથી જો બીકોઝ એ સિન્સ તમને શરૂઆતમાં આપી દીધું હોય તો કારણ દર્શાવતું વાક્ય આપેલું હશે. તો કૌંસમાં પરિણામ દર્શાવતા શબ્દ હોય તો કર્તા અને ક્રિયાપદ વાળું વાક્ય બને. અને પરિણામ દર્શાવતું વાક્ય આપેલું હોય વાક્યમાં અને કૌંસમાં કારણ દર્શાવતા શબ્દ હોય અથવા ત્રણમાંથી કોઈ પણ સંયોજક આપેલું હોય તો જે વાક્ય અધૂરું હોય તેની આગળ આ ત્રણે ત્રણ સંયોજક વપરાય છે અને એની પાછળ ing, સંબંધક અથવા અપોસ્ટ્રોફી s વાળું જ રૂપ આવે છે. તો તેમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ તો સૌપ્રથમ પહેલું વાક્ય છે કે મેહુલ વોઝ એબ્સન્ટ ઓઇંગ ટુ. હવે અહીંયા આપણને ઓઇંગ ટુ આપી દીધું છે તો ઓઇંગ ટુ પાછળનું વાક્ય હંમેશા કારણ દર્શાવતું બને. તો આપેલું વાક્ય પરિણામ દર્શાવતું છે જેમાં કોઈ ચેન્જીસ થાય નહીં. તો એટલા માટે વાક્ય આપણે એમ નામ રહ્યું કે મેહુલ વોઝ એબ્સન્ટ. સંયોજક આપી દીધું છે એટલા માટે અન્ય કોઈ બીજું સંયોજક આવશે નહીં. તો એટલા માટે આવ્યું ઓઇંગ ટુ. હવે ઓઇંગ ટુ પાછળ આપણે જોયું કે ing, સંબંધક અથવા અપોસ્ટ્રોફી s વાળું રૂપ આવે. હવે કૌંસની અંદર વિશેષણ છે તો જ્યારે આ રીતનું વિશેષણ આપેલું હોય તો એના આપણે બે રૂપ મૂકી શકીએ. જો વિશેષણમાં કાંઈ ચેન્જીસ ન કરવું હોય તો ઓઇંગ ટુ પાછળ સીધું આપણે આવી જશે being
પરંતુ ઇલનું કોઈ નાઉનનું રૂપ ઇલનેસ આપેલું હોય અથવા નાઉનનું રૂપ બનાવવું હોય તો આપણે ઇલનેસ નું તમારે થઈ જશે મેહુલ પ્રમાણે his illness. તો આ રીતનું owing to ની પાછળ જ્યારે આવું વિશેષણ આપેલું હોય આપણને તો આ બેમાંથી કોઈ પણ રૂપ લખી શકો being ill અથવા his illness. પરંતુ કાઉસની અંદર ફરજિયાત illness જ આપેલું હોય તો being ill આવતું નથી. તો આગળના કર્તા પ્રમાણે સંબંધક સર્વનામ his her my જે કરતા હોય તે પ્રમાણે my illness his illness her illness આ રીતનું રૂપ બને. તો આ રીતનું આપણે આખું વાક્ય બન્યું કે મેહુલ was absent owing to his illness અથવા being ill. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ તો આગળનું સેન્ટેન્સ આપણે આપેલું નથી કે સરિતા could not run fast. હવે કાઉન્સની અંદર because of સંયોજક આપી દીધું છે તો સંયોજક જ્યારે કાઉન્સમાં આપેલું હોય તો જે વાક્ય અધૂરું હોય તેની આગળ આવે. તો પ્રથમ વાક્ય અધૂરું છે તો એટલા માટે શરૂઆતમાં આપણે આવશે because of આપણે આપેલું છે તો એની પાછળ આપણે જોયું કે ing સંબંધક અને અપોસ્ટ્રોફી s આવે. હવે અહીંયા પણ આપણે ટાયર્ડ વિશેષણ છે તો ઉપર જેમ આપણે બે રીતનું રૂપ બન્યું તો આ વાક્ય પણ આપણે બે રીતે બની શકે. જો અહીં આપણને માહિતી હોય કે ટાયર્ડનેસ તો આપણે ફરજિયાત આ રીતનું સંબંધક રૂપ જ બનાવે. પરંતુ ખાલી ટાયર્ડ આપણે વિશેષણ આપેલું છે બરાબર જે વિશેષણ તરીકે વપરાયેલું છે તો because of ની પાછળ being tired અથવા સરિતા પ્રમાણે આપણે her આવી ગયું કે her tiredness આ બે માંથી કોઈ પણ રૂપ લખી શકાય. હવે પાછળનું વાક્ય તો આપણે આપેલું છે તો એ વાક્ય આપણે એમ ન આવ્યું કે સરિતા could not run fast જેમાં કોઈ ચેન્જીસ થાય ન એટલે એ વાક્ય આપણે એમ ન કહ્યું. તો આ રીતનું આપણે આખું સેન્ટેન્સ બન્યું કે because of being tired અથવા her tiredness સરિતા could not run fast. ત્યાર પછી આપણે આગળ સેન્ટેન્સ જોઈએ તો on account of heavy rain. હવે અહીંયા આપણને ત્રણ સંયોજકમાંથી on account of આપી દીધું છે એટલે એનો મતલબ આપણે કારણ દર્શાવતું વાક્ય આપેલું છે અને કૌંસમાં પરિણામ દર્શાવતા શબ્દ છે. તો આપણે આગળનું વાક્ય આપણે એમ ન રહેશે બરાબર જેમાં સંયોજક આપી દીધું છે એટલે પાછળ કોઈ સંયોજક અન્ય આવશે નહીં. તો આગળનું વાક્ય આપણે એમ નામ આવ્યું કે on account of heavy rain. હવે કારણ દર્શાવતું વાક્ય આપેલું છે કારણ કે on account of કારણ દર્શાવતા વાક્યની આગળ આવે તો પાછળનું જે વાક્ય બનાવવાનું થાય તે પરિણામ દર્શાવતું બને. તો પરિણામ દર્શાવતું વાક્ય બનાવવું હોય તો તેની શરૂઆત કર્તા અને ક્રિયાપદથી થાય. તો અહીંયા આપણે કર્તા તરીકે ઉપયોગ થયો એ ટ્રાવેલર્સ તો એટલા માટે કર્તા તરીકે આવી ગયું ધ ટ્રાવેલર્સ. હવે આગળના વાક્યમાં કોઈ કાળનો ભાવાર્થ નથી તો આ વાક્યનો જે ભાવાર્થ હોય તે પ્રમાણે ક્રિયાપદનો કાળ આવે કે ભારે વરસાદના કારણે ટ્રાવેલરે ટૂર કેન્સલ કરી. આ ભૂતકાળની વાત છે તો એટલા માટે કેન્સલ ક્રિયાપદ ભૂતકાળમાં આવ્યું કેન્સલ અને અન્ય શબ્દ આપણે આપી દીધા છે એટલા માટે આ રીતના ટ્રાવેલર્સ પ્રમાણે આવી ગયું ધેર ટૂર. તો પાછળનું વાક્ય આપણે પરિણામ દર્શાવતું બન્યું કે ધ ટ્રાવેલર્સ કેન્સલ ધેર ટૂર. તો આ રીતના આપણે ઓન એકાઉન્ટ ઓફ બીકોઝ ઓફ કે ઓઇંગ ટુ આમાંથી કોઈ પણ સંયોજક આપણે આ રીતના આપી દીધા હોય તો કારણ દર્શાવતું વાક્ય આપેલું હશે. તો બનાવવાનું વાક્ય પરિણામ દર્શાવતું હોય તો તેની શરૂઆત કર્તા અને ક્રિયાપદથી થાય. તો આ રીતનું ત્રીજું વાક્ય પૂરું બન્યું કે ઓન એકાઉન્ટ ઓફ હેવી રેન ધ ટ્રાવેલર્સ કેન્સલ ધેર ટૂર. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ કે સોનલ ફેલ ઇન ધ એક્ઝામ. હવે અહીં આપણે આપેલા વાક્યમાં સંયોજક નથી પણ સંયોજક કૌંસમાં આપેલું છે. જે સંયોજક કારણ દર્શાવતા વાક્યની આગળ જ વપરાય છે. આપેલા વાક્યમાં કોઈ ચેન્જીસ ન થાય તો એટલા માટે વાક્ય આપણે બન્યું કે સોનલ ફેલ ઇન ધ એક્ઝામ. પછી પાછળનું વાક્ય અધૂરું છે એટલા માટે એવું owing to. હવે એની પાછળનું વાક્ય કારણ દર્શાવતું હોય
જેની અંદર આપણે કેરલેસનેસ આ નાઉનનું રૂપ બનાવેલું આપ્યું છે, એટલે being નો આપણે કોઈ ઉપયોગ થશે નહીં. જો આપણને કેરલેસ આપ્યું હોત તો being careless પણ લખી શકાય અને સંબંધક રૂપ પણ લખી શકાય, પરંતુ ફરજિયાત કેરલેસનેસ આપ્યું છે એટલે સોનલ પ્રમાણ આપણે આવી જશે her carelessness. અહીંયા આપણને અન્ય વિશેષણ આ રીતે આપેલું નથી એટલા માટે being careless આવશે નહીં. તો આ રીતનું owing to પાછળનું વાક્ય આપણે બન્યું કે owing to her carelessness. આ રીતનું આપણે because of, owing to અને on account of આ ત્રણે ત્રણ શબ્દની પાછળ ing સંબંધક અને અપોસ્ટ્રોફી s વાળું વાક્ય આવે છે, જેમાં કર્તા ક્રિયાપદ જેવું પૂર્ણ વાક્ય આવતું નથી અને કદાચ કર્તાનો ઉપયોગ થયેલો હોય તો અહીંયા આપણને અપોસ્ટ્રોફી s આવે. ધારો કે આ કેરલેસનેસ ની આગળ કોઈ કર્તા તરીકેનો શબ્દ આપણે આપી દીધો હોય તો એ નામની પાછળ અપોસ્ટ્રોફી s આવે. ધારો કે આપણને સોનલ નામ ન આપેલું હોત ને સોનલ નામ અહીંયા આપેલું હોત તો આપણે આ હોત કે સોનલ્સ કેરલેસનેસ. તો આ રીતનું આપણે પૂરેપૂરું વાક્ય બન્યું કે સોનલ failed in the exam owing to her carelessness. તો આ ત્રણે ત્રણ સંયોજક એ કારણ દર્શાવતા વાક્યની આગળ વપરાય છે. આ ત્રણે ત્રણ સંયોજક શરૂઆતમાં આપી દીધા હોય તો પરિણામ દર્શાવતું વાક્ય બને અને કારણ દર્શાવતા શબ્દની owing to જેવી નિશાની આપેલી હોય તો એની પાછળનું વાક્ય આપણે કારણ દર્શાવતું બને, જે સંબંધક અપોસ્ટ્રોફી s અથવા ing વાળું રૂપ આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે શબ્દ જોશું due to. આ શબ્દ જે વાક્ય કારણ દર્શાવતું હોય તેની શરૂઆતમાં વપરાય છે, પણ due to સંયોજક વાક્યની વચ્ચે જ વપરાય છે, વાક્યની શરૂઆતમાં વપરાતો નથી. due to શબ્દ પણ because of, owing to અને on account of આની જેવો જ શબ્દ સરખો છે, પરંતુ due to ની આગળનું જે વાક્ય હોય એ પરિણામ દર્શાવતું હોય અને એ પરિણામ દર્શાવતું વાક્ય સંબંધક રૂપ સાથે to be નું ક્રિયાપદ વપરાયેલું હોય. ધારો કે his success was, his attendance was. આ રીતનું જ્યારે પરિણામ દર્શાવતું વાક્ય હોય અને સંબંધક રૂપની સાથે to be નું રૂપ હોય તો એ જગ્યા ઉપર આપણે due to નો ઉપયોગ થાય છે. હવે due to ની પાછળ because of ની જેમ જ શબ્દ સરખા આવે છે, ing વાળું રૂપ, સંબંધક રૂપ અથવા અપોસ્ટ્રોફી s વાળું નામ. આ શબ્દ પણ કારણ દર્શાવતા શબ્દો જ રહેલા છે. હવે because of, owing to, on account of અને due to આ ચારે ચાર શબ્દની પાછળના શબ્દો આ જ રીતના સરખા આવે છે, પરંતુ આગળના શબ્દ જુદા હોય છે કે due to આગળ ફરજિયાત to be નું રૂપ આવવું જોઈએ અને because of, owing to અને on account of એની આગળનો જે શબ્દ હોય તે શબ્દની અંદર કોઈ એવા to be ના રૂપની જરૂરિયાત રહેતી નથી. he attended in the class because of, તો અહીંયા because of શબ્દ આવે, પણ એ જગ્યા ઉપર આપણે એમ કીધું કે his attendance in the class, તો અહીંયા because of, owing to, on account of ન વાપરતા તેવી જગ્યાએ આપણે due to નો ઉપયોગ કરવો. પરંતુ આ રીતનું ક્યારે, તો કે જ્યારે કોઈ શબ્દ સિલેક્શન કરવાનું થાય તો આ રીતના શબ્દ સિલેક્ટ કરવો. જો તમને કોઈ વાક્યમાં due to આપી જ દીધું હોય તો આપણે આગળના શબ્દને જોવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. તો એમાં આપણે આગળ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરીએ તો પ્રથમ વાક્ય આપણે આપેલું છે કે his success is. હવે અહીંયા આપણને કોઈ સંયોજક આપેલું નથી, કૌંસમાં જે શબ્દ છે તે કારણ દર્શાવતા છે, જે વાક્ય અધૂરું છે એની આગળ to be નું રૂપ આપેલું છે. તો આવી કોઈ નિશાની હોય તો આપણે ફરજિયાત એ જગ્યા ઉપર due to નો ઉપયોગ કરવો. તો આપેલું વાક્ય એમનેમ આવ્યું his success is, પછી સંયોજક તરીકે આપણે આવ્યું due to. હવે due to પાછળના શબ્દ આપણે because of ની જેમ સરખા જ આવે છે. અહીંયા આપણે કૌંસની અંદર વર્બ ક્રિયાપદ આપેલું છે. જો આવું ક્રિયાપદ આપેલું હોય તો એ ક્રિયાપદનું આપણે ing વાળું રૂપ થઈ જાય. તો એટલા માટે આપણે આવ્યું working hard. જો આપણે આ ક્રિયાપદ આપેલું ન હોત, કોઈ વિશેષણ હોત
તો સંબંધક રૂપ આવે, કોઈ એ રીતના અન્ય શબ્દ આપણે આપેલા હોય, નામ આપેલા હોય તો અપોસ્ટ્રોફી એસ આવે. તો પાછળનું કારણ દર્શાવતું વાક્ય બન્યું કે ડ્યુ ટુ વર્કિંગ હાર્ડ. તો આ રીતનું આપણે પૂરેપૂરું સેન્ટેન્સ આવ્યું કે his success is due to working hard. ત્યાર પછીનું સેન્ટેન્સ જોઈએ કે પરિતોષ absence was due to. હવે અહીંયા આપણને ડ્યુ ટુ આપી જ દીધું છે. જો ડ્યુ ટુ આપી દીધું હોય તો આગળના શબ્દને કોઈ જોવાની જરૂરિયાત રહેતી નથી. ફક્ત ડ્યુ ટુ પાછળના જે શબ્દ ભાવાર્થ પ્રમાણે મૂકવાના થાય તે ભાવાર્થ પ્રમાણે આપણે મૂકવાના. હવે આપેલા વાક્યમાં કોઈ ચેન્જીસ ન થાય તો એટલા માટે વાક્ય આપણે એમ નામ આવ્યું કે પરિતોષ absence was. સંયોજક આપી દીધું છે એટલા માટે અન્ય કોઈ સંયોજક આવશે નહીં. અહીંયા પણ કદાચ આપણે ડ્યુ ટુ આપેલું ન હોય તો પણ આગળ ટુ બી નું રૂપ છે એટલા માટે અહીંયા ફરજિયાત ડ્યુ ટુ હોય. જો આ વાક્ય ડ્યુ ટુ નું ન આપ્યું હોય તો આગળનું વાક્ય આપણે એવી રીતે હોત કે પરિતોષ was absent. આવી રીતનું જો વાક્ય આપ્યું હોત તો આપણે ડ્યુ ટુ આવત નહીં. તો એવી જગ્યાએ આપણે because of, owing to અને account of અથવા કોઈ નિશાની આપેલી જ ન હોય તો because એ વાપરી શકો, as એ વાપરી શકો, since એ ચાલે અને for પણ ચાલે. જો કોઈ કૌંસમાં નિશાની હોય તો એ પ્રમાણે શબ્દ વાપરવો પડે. હવે અહીંયા આપણને કૌંસમાં વિશેષણ છે તો એ વિશેષણ આપણે આપેલું છે તો એ વિશેષણની આગળ આપણે being એ રીતનું રૂપ આપણે આવી ગયું being busy. અથવા આપણે અગાઉ જોયું તેમ કે વિશેષણ એક જ આપેલું હોય તો તેનું સંબંધક રૂપ પણ મૂકી શકાય. તો આગળ પરિતોષ પ્રમાણે આપણે થઈ જશે his અને busy નું નાઉનનું રૂપ થઈ ગયું આપણે business. જો કૌંસમાં business જ શબ્દ આપણે આપ્યો હોય તો his business જ લખવો પડે. પરંતુ વિશેષણનું જ રૂપ આપ્યું અને બેમાંથી કોઈ પણ રૂપ લખી શકાય કે being busy અથવા his business. તો આ રીતનું આપણે વાક્ય બન્યું કે પરિતોષ absence was due to being busy અથવા his business. તો આ રીતના due to શબ્દ કારણ દર્શાવતા વાક્યની અંદર વાક્યની વચ્ચે જ વપરાય છે અને due to પાછળના શબ્દ ing સંબંધક અથવા અપોસ્ટ્રોફી s વાળું નામ આવે છે. આપેલા વાક્યમાં કોઈ ચેન્જીસ ન થાય અને કદાચ કોઈ જગ્યા ઉપર આપણે ડ્યુ ટુ પાછળનું વાક્ય આપેલું હોય તો આગળનું જે વાક્ય બનાવો એ સંબંધક રૂપ અને પછી ટુ બી નું રૂપ આવતું હોય એ રીતનું વાક્ય બનાવો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શોઈંગ રીઝન ની અંદર આજના લેક્ચરમાં આપણે because of, owing to, on account of અને due to આ ચાર શબ્દને આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આ પણ ચારે ચાર શબ્દ કારણ દર્શાવતા વાક્યની આગળ જ આવે છે અને ચારે ચાર શબ્દની પાછળ પૂર્ણ વાક્ય ન આવતા ing સંબંધક અને અપોસ્ટ્રોફી s વાળું હોય તેવા શબ્દો વપરાય છે જેમાં કર્તા ક્રિયાપદ પૂર્ણ કાળ પ્રમાણે આવતું નથી. જો આ ચારે ચાર સંયોજક આપણે આપી દીધા હોય તો એની સાથેનું વાક્ય પરિણામ દર્શાવતું બને અને પરિણામ દર્શાવતું વાક્ય because of, owing to અને account of ની અંદર કર્તા અને ક્રિયાપદ વાળું બને છે અને due to આગળનું સંબંધક અને to be નું રૂપ આવતું હોય તે રીતનું આપણે બને છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો શોઈંગ રીઝન ની અંદર જે દરેક સંયોજક આવે છે તે કારણ દર્શાવતા વાક્યની આગળ જ આવે છે. પરંતુ અમુક સંયોજક પાછળ પૂર્ણ વાક્ય આવે કર્તા અને ક્રિયાપદ વાળું અને અમુક સંયોજક પાછળ કર્તા ક્રિયાપદ વાળું પૂર્ણ વાક્ય આવતું નથી, ફક્ત કારણ દર્શાવતા શબ્દો જ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને પણ વારંવાર જોઈ આ શબ્દોને સમજવાનો પ્રયત્ન કરશો. અસ્તુ. જય ગુરુદેવ.